જો મિત્રો તમે આને લખતા જ ચલો છેલ્લે આપણે બળ લીધું છે F બરાબર ma થાય, દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને એનો પ્રચલિત એકમ આપણે મીટર લખ્યું છે. પારિમાણિક સૂત્ર 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. ચલો મિત્રો આપણે આગળ જઈએ છીએ નવી રાશિ તરફ જેનું નામ છે કાર્ય. કાર્ય અંગ્રેજીમાં કહેવામાં આવે છે વર્ક. મિત્રો કાર્ય કોને કહેવાય? જો આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ અને પદાર્થ સ્થાનાંતર અનુભવે તો પદાર્થ ઉપર કાર્ય થયું ગણાય. મિત્રો ફરી બોલું છું, જો આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ અને પદાર્થ સ્થાનાંતર અનુભવે તો આપણે કહી શકીએ કે પદાર્થ ઉપર કાર્ય થયું. તો મિત્રો કાર્યનું સૂત્ર શું છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળને આપણે F વડે દર્શાવીએ, સ્થાનાંતરને આપણે D વડે દર્શાવીએ. તો મિત્રો જો સૂત્ર તૈયાર થઈ ગયું. હવે બળને આપણે ઓળખીએ તો કે હા, તો બળને આપણે F બરાબર ma થાય. તો હું શું કરું? ઇઝ ઇક્વલ ટુ MAD. F ની જગ્યા ઉપર m મૂકી દીધા, જે આગળ આપણે ભણી ગયા. D એમનો એમ રાખ્યો. ચલો દળને ઓળખો. હા. પ્રવેગને ઓળખીએ. હા. આ સ્થાનાંતર તો હું એકમ લખું તો કાર્યનો એકમ. કાર્યનો એકમ મિત્રો જોજો હો બરોબર. જો દળનો એકમ કિલોગ્રામ, આ છે પ્રવેગ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડનો સ્ક્વેર, મીટર પર સેકન્ડનો સ્ક્વેર. આ છે સ્થાનાંતર, સ્થાનાંતરનો એકમ મીટર. તો અહીં ઘડી આવું થશે ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડનો સ્ક્વેર. મિત્રો તમે ઉતારતા રહો. ચલો હવે મારે પારિમાણિક સૂત્ર લખવું છે. કાર્યનું પારિમાણિક સૂત્ર લખવું છે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર જોવો જરા. ચલો આ કિલોગ્રામ, કિલોગ્રામને શાના વડે દર્શાવવાના? m વડે. તો પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જો m1. ચલો આ મીટર છે, મીટરને શાના વડે દર્શાવવાના? l વડે. માથા ઉપર કેટલો ઘાતાંક છે? 2 l2. જો સમય છેદમાં છે, સમયને ઉપર લઈ લો t-2. તો કાર્યનું પારિમાણિક સૂત્ર આવું બને. મિત્રો કાર્યનો પ્રચલિત એકમ, કાર્યનો પ્રચલિત એકમ બોલો જૂલ. તો આપણે જે આ એકમ લખીએ છીએ ને એના બરાબર જૂલ થાય. આ જૂલ છે. જૂલ કાર્યનો કે ઉર્જાનો. જૂલ કાર્ય કે ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, બધા જ પ્રકારની ઉર્જાનો એકમ જૂલ. આનો અર્થ શું થાય મિત્રો? કે કાર્ય અને ઉર્જા બે સમાનાર્થી ભૌતિક રાશિઓ. એટલે તમને ઉષ્મા ઉર્જા પૂછે, વિદ્યુત ઉર્જા પૂછે તો એનો એકમ એ જૂલ થાય અને પારિમાણિક સૂત્ર આવું થાય. ખ્યાલ આવે છે મિત્રો? તો જૂલ એ કાર્ય કે ઉર્જાનો mks કે SI એકમ પદ્ધતિનો એકમ કહેવાય. બરાબર. અને CGS એકમ પદ્ધતિમાં એનો એકમ છે અર્ગ.
તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ થાય. આ કન્વર્ઝન છે. જો મિત્રો આગળ આવી ગયું 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. તમે તમારા ચોપડાના હોશિયારમાં આ નોંધ કરજો બધી. આ જો આ મોટા એકમો કહેવાય, આ નાના એકમો કહેવાય, સીજીએસ એકમ પદ્ધતિના એકમો. એટલે જો તમે એમકેએસમાંથી સીજીએસમાં જાઓ, મોટા એકમોથી તમે નાના એકમમાં જાઓ તો ઘાતાંક બધા પ્લસ આવશે, બરાબર. પણ અર્ગમાંથી જૂલમાં જવું હોય એમ પૂછે આપણને, 1 અર્ગ બરાબર કેટલા જૂલ? તો 10⁻⁻7 આવે. 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? તો 10⁻5 આવે. ખ્યાલ આવે છે મિત્રો? મિત્રો લખજો તારે. ચલો, એક અગત્યની ભૌતિક રાશિ, બધી અગત્યની જ છે મિત્રો ભૌતિક રાશિઓ, તો એના વગર હવે આપણે ચાલવાનું નથી. ચલો હવે પાવર લઈએ. પાવર, ચલો મિત્રો, પાવર જેને ગુજરાતીમાં કહેવાય કાર્ય ત્વરા, એનો સંકેત છે P. એનું સૂત્ર છે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. મિત્રો વ્યાખ્યા આવડે છે તમને? તો જો સૂત્ર ઉપરથી વ્યાખ્યા બની જાય, છેદને 1 એકમ કરી નાખવાનું. એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. ચલો, કાર્યને ઓળખો છો? તો કે હા, આપણે હાલ જ સોલ્વ કરેલો છે. તો કાર્ય એટલે W ભાગ્યા સમય એટલે T. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ W/T. પણ W કાર્ય એટલે શું? તો બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે ઇઝ ઇક્વલ ટુ F/d/T. આવું લખી શકીએ. જો મિત્રો, હવે આ F છે, બળ છે, F બરાબર ma થાય, તો ઇઝ ઇક્વલ ટુ mAd/T. મિત્રો તમે જેટલું સારું એને સરળ રીતે સોલ્વ કરશો ને એટલી તમને મજા આવશે. તમને આનાથી ઝડપથી નહીં ખબર પડે. તમે કાર્ય શીખેલા છો તો કાર્યનું સૂત્ર લખ્યું. હવે કાર્યનું સૂત્ર લખ્યું તો મને બળ મેળવવા માંડ્યું, તો મેં F બરાબર ma કરી નાખ્યા. ખ્યાલ આવે છે? તો ચલો પાવરનો એકમ લખવા જવું છે. પાવરનો એકમ, ચલો દળનો એકમ કિલોગ્રામ, ચલો પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડનો સ્ક્વેર, ચલો સ્થાનાંતરનો એકમ પાછો મીટર, એટલે અહીં ગાડી મીટરનો સ્ક્વેર થઈ જશે. હજી જો સમય છેદમાં છે, સમય છેદમાં છે એટલે છેદમાં અહીં ગાડી 1/સેકન્ડ આવશે. પાછી એ સેકન્ડને અહીં ગાડી લઈ લઉં તો અહીં ગાડી આવશે સેકન્ડનો ઘન. મિત્રો જો પાવરનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડનો ઘન. ચલો પારિમાણિક સૂત્ર લખું. પારિમાણિક સૂત્ર જો m1 L2 અને T-3. આ પાવરનું પારિમાણિક સૂત્ર. મિત્રો તમે જેટલી સારી પ્રેક્ટિસ કરશો ને, ધીમે ધીમે તમને બધાના સૂત્રો યાદ રહી જશે, વ્યાખ્યા યાદ રહી જશે, પારિમાણિક સૂત્રો યાદ રહી જશે. અને એ ખૂબ જરૂરી બાબત છે. જો તમને આ ઝડપથી તમને આવડવા માટે તમારે રોજ ઘેર પ્રેક્ટિસ કરવાની. રોજ બધી ભૌતિક રાશિ લખી નાખો, એની વ્યાખ્યાઓ લખો, એનો સૂત્ર લખો, એના જુદા જુદા એકમ પદ્ધતિના એકમો લખો અને પારિમાણિક સૂત્ર લખો. શરૂઆતમાં મિત્રો 15 મિનિટ 20 મિનિટ થશે તમને, પણ જેમ જેમ સમય જશે ને પછી તમે આ ભૌતિક રાશિઓ માત્ર 5 મિનિટમાં લખશો, અને એ ખૂબ જરૂરી છે મિત્રો. ચલો તો પાવરનો મિત્રો ખૂબ અગત્યનો પ્રચલિત એકમ, પાવરનો પ્રચલિત એકમ છે વોટ. જેમ્સ વોટ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી
એનો પ્રચલિત એકમ છે વોટ. ચલો મિત્રો ઓકે. તો ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે જેનું નામ છે પાવર. મિત્રો ઉતારજો તમે. ચલો આગળ જો મિત્રો. ચલો એ ખૂબ અગત્યની ભૌતિક રાશિ તરફ જઈ રહ્યો છું જેનું નામ છે દબાણ. આગળ તો મિત્રો ઘણી બધી રાશિઓ આવવાની છે, બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ છે. આટલી આવડવાથી તમને કંઈક મદદરૂપ થશે આ બધી રાશિઓ. ચલો દબાણ. દબાણને અંગ્રેજીમાં કહેવાય પ્રેશર. દબાણને અંગ્રેજીમાં કહેવાય પ્રેશર, માટે એનો સંકેત છે P. બરાબર છે. ચાલો દબાણની વ્યાખ્યા કોને આવડે છે? પદાર્થની એકમ ક્ષેત્રફળની સપાટી ઉપર લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે. પદાર્થની એકમ ક્ષેત્રફળની સપાટી ઉપર લંબરૂપે લાગતા બળને. મિત્રો દબાણની વ્યાખ્યામાં લંબ શબ્દ ખૂબ જરૂરી છે. એટલે દબાણનું સૂત્ર થાય દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો બળને ઓળખો છો? તો કે હા. તો બળનું સંકેત છે M, ક્ષેત્રફળનો સંકેત છે કેપિટલ A, એરિયા. આગળ મિત્રો રાશિ આવી ગઈ ક્ષેત્રફળ. બરાબર છે. તો હવે બળ મને નડે છે તો હું એની જગ્યાએ શું કરીશ? ઇઝ ઇક્વલ ટુ MA અપોન કેપિટલ A. તમે જો આ સૂત્ર વ્યવસ્થિત લખતા શીખશો મિત્રો તો બધા જ એકમો તમને આવડી જશે. ચાલો દબાણનો એકમ લખું છું. દબાણનો એકમ લખવા જઈ રહ્યો છું. ચલો મિત્રો તમે પ્રયત્ન કરો. ચલો દળનો એકમ કિલોગ્રામ. ચલો આ પ્રવેગ છે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. મીટર પર સેકન્ડનો સ્ક્વેર. ચલો છેદમાં ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો એકમ બોલો. ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પાઈ r સ્ક્વેર. તો મિત્રો એનો એકમ શું થાય? 1 મીટરનો સ્ક્વેર. છેદમાં છે ને, ક્ષેત્રફળ છેદમાં. જે રાશિ છેદમાં હોય તો એનો એકમ છેદમાં મૂકવાનો. જે રાશિઓ અંશમાં હોય તો એનો એકમ અંશમાં મૂકવાનો. તો મિત્રો જો શું થયું? આ મીટર ઉડી ગયા. એક મીટર ઉડી ગયા. તો જવાબ આવ્યો કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડનો સ્ક્વેર. ચલો પારિમાણિક સૂત્ર આ બાજુ લખું છું. પારિમાણિક સૂત્ર. ચલો દળ છે M1. ચલો આ મીટર છેદમાં છે L-1. ચલો સમય છેદમાં છે T-2. તો આ દબાણનું પારિમાણિક સૂત્ર આપણી પાસે તૈયાર થઈ ગયું. દબાણનો પ્રચલિત એકમ પાસ્કલ. મિત્રો પાસ્કલ એ દબાણનો પ્રચલિત એકમ છે. પ્રચલિત એકમ. મિત્રો તમને MKS એકમ કે CGS એકમ કે પ્રચલિત એકમ કે તો મિત્રો બહુ વિચારી લખજો. આ SI એકમ કહેવાય, MKS એકમ કહેવાય, પણ પ્રચલિત એકમ પાસ્કલ કહેવાય. મિત્રો બરોબર ધ્યાનથી. દબાણ નામની ભૌતિક રાશિ. દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. જો છેદને તમે એક એકમ કરી નાખશો એટલે મોટા ભાગની એની વ્યાખ્યા તૈયાર થઈ જતી હતી. પણ મિત્રો જો અહીંયા આ એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતું બળ છે. મિત્રો જો આમાંથી લંબ શબ્દ કાઢી નાખીએ ને તો એક બીજી ભૌતિક રાશિ છે જેનું નામ છે પ્રતિબળ. પદાર્થની એકમ ક્ષેત્રફળની સપાટી ઉપર લાગતું બળ. આવું બોલશો તો એક નવી ભૌતિક રાશિ છે જેનું નામ છે પ્રતિબળ. એટલે હાલ તો આપણે આને ભણવાની જ નથી, હાલ તો આપણે દબાણને જ ભણવાનું છે. એટલે મિત્રો વ્યાખ્યાની સમજ એ ખૂબ જરૂરી બાબત છે. ચલો મિત્રો
ચલો દબાણ પછી આપણે રાશિ લઈએ છીએ આવર્તકાળ. ચલો આવર્તકાળ નામની રાશિ મિત્રો. આવર્તકાળ શું છે? ટાઈમ પીરિયડ. આવર્તકાળ જેનો સંકેત છે કેપિટલ ટી. સમયનો સંકેત છે સ્મોલ ટી. આવર્તકાળનો સંકેત છે કેપિટલ ટી. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. એ સમય જ છે મિત્રો, એ સમય જ છે. એટલે આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એ સમય જ છે. માટે એનો એકમ શું થાય? સેકન્ડ. એનો એકમ થઈ જાય સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t1. આ તો સમય જ છે માત્ર. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે, એનો એકમ સેકન્ડ. દર છે અંદર? ના. લંબાઈ છે? ના. માત્ર સમય જ છે એટલે t1 કર્યું મેં. મિત્રો આના સાથે બીજી એક ભૌતિક રાશિ જેનું નામ છે આવૃત્તિ, ફ્રીક્વન્સી. આવૃત્તિ એટલે શું? એક સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા જેને આવૃત્તિ કહેવાય, અથવા આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવર્તકાળના વ્યસ્તને, આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે. ચલો આવૃત્તિ એનો સંકેત છે સ્મોલ f, અથવા તો આપણા NCERT નું પુસ્તક ન્યૂ સંકેત વાપરે છે. એ ન્યૂ આવો હોય એ v જેવો, આપણા v જેવો છે. એટલે આ સંકેત પણ એનો ખૂબ ફેમસ છે, ન્યૂ. આવૃત્તિ સ્મોલ f વડે દર્શાવે, કેપિટલ F કરશો તો બળ થઈ જશે, ફોર્સ થઈ જશે. F = 1/t. આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ. એક સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. ચલો 1/t એટલે એનો એકમ થાય સેકન્ડ ઇન્વર્સ, અથવા એનો પ્રચલિત એકમ છે હર્ટ્ઝ, જેનો સંકેત છે hz. આવી જ કરવાનું છે. સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ અને hz. ચલો પારિમાણિક સૂત્ર લખું. આ તો સમયનો ઇન્વર્સ છે, તો m0 l0 t-1. તો મિત્રો જો મેં બધી જ લગભગ જે હાલ તમારે શીખવા જેવી છે એવી તમામ ભૌતિક રાશિની મેં વ્યાખ્યાઓ પણ તમને આપી, એના સામાન્ય સૂત્રો પણ આપ્યા, એના એકમો પણ આપ્યા અને એના પારિમાણિક સૂત્રો પણ આપ્યા. મિત્રો જુદા જુદા સમયે જુદી જુદી વ્યવહારમાં એકમ પદ્ધતિઓ વપરાતી હતી. આજથી વર્ષો પહેલા એકમો વાપરવાની ક્રિયા તો વર્ષો જૂની હતી. આપણે કોઈ પણ વસ્તુને લેવી છે, સમય માપવો છે, અંતર માપવું છે, દળ માપવું છે, તો જુદા જુદા સમયે એ વખતે જુદી જુદી એકમ પદ્ધતિઓ કામ કરતી હતી. હવે જેમ જેમ સમય ગયો એમ આપણે નવી નવી એકમ પદ્ધતિઓને વિકસાવતા ગયા અને પરિણામે આજે આપણી પાસે ભૌતિક વિજ્ઞાનની અંદર આવી 5 એકમ પદ્ધતિઓ છે. જે શરૂઆતની અંદર વાત થઈ હતી, એક નંબર 1 FPS એકમ પદ્ધતિ. આ સૌથી પહેલા આ પદ્ધતિ ચાલતી હતી. FPS એકમ પદ્ધતિ. F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ એકમ પદ્ધતિ. તો મિત્રો ફૂટ કોનો એકમ છે?
તો કે અંતર. પાઉન્ડ કોનો એકમ છે? તો કે દળનો. સેકન્ડ કોનો એકમ છે? તો સમયનો. તો જો મિત્રો આ ફૂટ જે છે એ અંતરનો એકમ છે, પાઉન્ડ એ દળનો એકમ છે અને સેકન્ડ એ સમયનો એકમ છે. તો પહેલી એકમ પદ્ધતિ આપણી પાસે આવી. એના પછી જેમ જેમ સમય રહ્યો એમ એમ આપણી પાસે બીજી પદ્ધતિ આવી, CGS એકમ પદ્ધતિ. CGS એકમ પદ્ધતિ. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, S ફોર સેકન્ડ. જો સેન્ટીમીટર કોનો એકમ છે? અંતર. ગ્રામ કોનો એકમ છે? દળનો. સેકન્ડ કોનો એકમ છે? સમયનો. બરાબર. હાલ આ એકમ પદ્ધતિ મિત્રો ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રી બંનેમાં કોમ કરતી હોય. ચલો ત્રીજી એકમ પદ્ધતિ આવી જેનું નામ છે MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિ. M ફોર મીટર, K ફોર કિલોગ્રામ, S ફોર સેકન્ડ. એટલે અંતર આવી ગયું, દળ આવ્યું અને સમય. મિત્રો એક વાત તમે નોંધી, મિત્રો અત્યાર સુધી આ ત્રણ એકમ પદ્ધતિઓ મેં તમને આપી છે. આ ત્રણ એકમ પદ્ધતિઓ મિત્રો જો આ ત્રણ ભૌતિક રાશિઓને ખૂબ મહત્વ આપે છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે આ ત્રણ ભૌતિક રાશિઓ એવી રાશિઓ છે કે જે સ્વતંત્ર રાશિઓ છે કે જેની મદદથી આપણે અન્ય ભૌતિક રાશિઓ બનાવી શકીએ છીએ. એટલે આ વૈજ્ઞાનિકોએ આ ત્રણ ભૌતિક રાશિઓને ખૂબ મહત્વ આપ્યું. મિત્રો અનેક ભૌતિક રાશિઓ પૈકી ઓછામાં ઓછી સંખ્યાની એવી ભૌતિક રાશિઓ કે જેની મદદથી આપણે અન્ય ભૌતિક રાશિઓ બનાવી શકતા હોઈએ એવી ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય. મિત્રો આ ત્રણ રાશિઓ એવી છે કે જે રાશિની મદદથી આપણે અનેક ભૌતિક રાશિઓ બનાવી શકીએ અને માટે આ ત્રણ એકમ પદ્ધતિની અંદર અંતર, દળ અને સમયને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારે. ચલો મિત્રો ઓકે. પણ મિત્રો ભૌતિક વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું ગયું એમ એમ આપણી જરૂરિયાતો પણ વધતી ગઈ. એટલે વળી પાછી આપણે ચોથી એકમ પદ્ધતિ લાયા અને એ ચોથી એકમ પદ્ધતિ MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિ. M ફોર મીટર, K ફોર કિલોગ્રામ, S ફોર સેકન્ડ અને A ફોર એમ્પિયર. એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહ. તો મિત્રો જો ચોથી એકમ પદ્ધતિએ ચાર ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી. એક તો અંતર તો હતું જ, દળ તો હતું જ, સમય તો હતો જ અને ચોથી ભૌતિક રાશિ ઉમેરી જેનું નામ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. ચાલો મિત્રો ઓકે. વળી પાછો સમય ગયો અને સમય ગયા પછી અત્યારે જે એકમ પદ્ધતિ જે આખી ચાલી રહી છે SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિ. ઇન્ટરનેશનલ સિસ્ટમ. આખા વિશ્વમાં મિત્રો આખા વિશ્વમાં આ SI એકમ પદ્ધતિ હાલ કાર્યરત છે કે જેને 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી. આ ચાર તો હતી જ, આ ચાર તો ખરી જ. તો પાંચમી ભૌતિક રાશિ કઈ હતી? ડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન. જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મિત્રો ત્રણ ભૌતિક રાશિઓને આમાં ઉમેરવાનો હોય એટલે આપણી પાસે ટોટલ રાશિઓ કેટલી થઈ? 7. આ ચાર તો હતી જ વત્તા 3 આ થર્મોડાયનેમિક તાપમાન,
જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મિત્રો થર્મોડાયનેમિક તાપમાન જેનો એકમ છે કેલ્વિન, કેલ્વિનનો કે, જેનો એકમ છે કેલ્વિન. જ્યોતિ તીવ્રતા જેનો એકમ છે કેન્ડેલા, જેનો એકમ સંકેત છે સીડી. અને દ્રવ્યનો જથ્થો જે છે એને મપાય છે મોલમાં, મોલ, MOL. તો મિત્રો જો તમારી પાસે તમામ એકમ પદ્ધતિઓ આવી ગઈ, એની મૂળભૂત ભૌતિક રાશિઓ આવી ગઈ. કદાચ પરીક્ષામાં મને પૂછે SI એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓ, તેના એકમો અને સંકેતો જણાવો, તો તમારી પાસે આ 4 તો હતી, 3 ઉમેરવાની છે, સામે એના એકમો લખી નાખો. ચલો મિત્રો ઓકે છે. તો ખૂબ મિત્રો સરસ છે, બિલકુલ સરળ છે, કોઈ ટેન્શન વાળી વાત નથી. પણ મિત્રો હું ફરી કહું છું, ભૌતિક રાશિઓને બરોબર તૈયાર કરી નાખો. જો એ તૈયાર થશે તો તમને આપોઆપ આ કન્ટેન્ટનો ખબર પડવાનો છે. ચાલો મિત્રો ઓકે, થેન્ક યુ.